नहीं है। कुर्सी पर बैठे नेता किसी घमंड में ना रहे, ये सत्ता किसी के बाप की जागीर नहीं है। कि रण में जो हार मान ले वो वीर नहीं है। रण में जो हार मान ले वो वीर नहीं है। जो प्यास ना बुझा सके वो नीर नहीं है। कुर्सी पर बैठे नेता किसी घमंड में ना रहे, ये सत्ता किसी के बाप की जागीर नहीं है। जो गुजरात के मुख्यमंत्री के कानों तक पहुंच जाए, उन लोगों के कानों तक पहुंच जाए कि जल जंगल जमीन की रक्षा करने वाले लोगों को जो तुम सजा दे रहे हो, उनको ये पता लग जाए कि हम है तो देश है। वो नारा इतना गुंजायमान होना चाहिए कि वैज्ञानिकता ये कहती है कि जब आप कुछ बोलते हैं तो प्रकृति में वो कभी ना कभी सुना जा सकता है। तो नारा इतना तेज हो कि जब कोई ऐसी मशीन बने कि प्रकृति में आपकी आवाज को सुना जाए, तो यहाँ के मूल निवासी आदिवासियों की आवाज को सुना जाएगी। जब अत्याचार हो रहा तो सबसे तेज आवाज। जय जोहर, जय जोहर, जय जोहर। આપણે આદિવાસી સમાજ એટલે એક એવો સમાજ આ દુનિયામાં છે, એ કોઈના બાપથી ડરતો બી નથી। ચેતરભાઈએ સાબિત કરી દીધું છે। આ ચોર લુચ્ચા બેરા મૂંગા ભાજપિયા એને કહી દે ચેતર વસાવા એકલો નથી, આ કરોડો આદિવાસી એની સાથે છે। અરે અમને એની આદેશ આપવામાં આવે ચેતરભાઈ જો જેલમાંથી ગઈ, જેલ ભરો આંદોલન કરવાનું છે, આપણે જેલ ભરો આંદોલન કરવાનું છે। એવી કોઈ જેલ નહીં મળે જે 1 કરોડ આદિવાસીને જેલમાં મૂકી હતી। અને અમારે પોલીસને કહેવાનું છે, આદિવાસી સમાજને બાજી મૂળિયા ગણવાનું બંધ કર। આ આદિવાસી સમાજ આ દુનિયાનો વાઘ છે અને વાઘ રહેશે। હવે પછી છે ને લાફાવાળી કરવાની જરૂર નથી, અરે ભગાવવાળું કરવાનું શરૂઆત કરવાની। મારા ગામમાં ભાજપીઓ નહીં કે ચલો ભાગો। અરે જંગલ ખાતાવાળાને वो તુમાખી આવી ગયેલી હોય ને, અમારા વિસ્તારમાં પ્લાન્ટેશન નથી કરવા દેતા, આવીને બતાવજો અમારા વિસ્તારમાં। અરે આદિવાસી સમાજ એક દિવસ ડેરીમાં दूध ભરવાનું બંધ કરે ને, તો આ બધા ભાજપીઓને ચા પીવાની બી નહીં મળે। અરે આદિવાસી સમાજ પોતાના વિસ્તારમાં પડેલું વરસાદનું પાણી રોકી દે ને, તો ધોવાના બી ફાફા થઈ જાય। આપણે એક રહેવાનું છે, પાર્ટી પક્ષમાં જ્ઞાતિના ફાટામાં ફટવાનું નથી, બટવાનું નથી, વેચાવાનું નથી। આપણે બોર્ડર લેસ બનવાનું છે। દરેક ભારતીય આદિવાસી એક થવાનું છે। મારો વિસ્તાર તારો વિસ્તાર નહીં। જ્યાં પણ કોઈને તકલીફ પડે, મહારાષ્ટ્રમાં લકીભાઈને તકલીફ પડે, તો આપણે સૌએ ત્યાં જઈને એને સહકાર આપવાનો। આપણા વિસ્તારના દરેક લોકોને મારી અપીલ છે કે આ વરસાદેન એના કુટુંબની જવાબદારી એક ભાઈ તરીકે આપણી છે કે નહીં? છે કે નહીં? અને પોલીસવાળા, અહીંના પોલીસવાળાને બી કહેવા માંગુ છું, તમારામાં તાકાત હોય ને આવનારા દિવસમાં જેલ પર આંદોલન કરવાના, ત્યારે અમને અટકાવજો। અમે લડવા તૈયાર છે, અમે લડવા બી તૈયાર છે, મરવા બી તૈયાર છે, છૂટવા તૈયાર નથી। આપણે કદી ઝૂક્યા નથી અને ઝૂકશું પણ નહીં। અને એક હાથ ઊંચો કરીને કહેવું, આપણે સૌ હાથ ઊંચો કરીને કહો બધા, આપણે સૌ ચેતરભાઈના સમર્થનમાં છે।
जय जय आदिवासी। आज डेडियापाड़ा गांव में गुजरात, महाराष्ट्र, मध्य प्रदेश 3 राज्य के लोग एकत्रित हुए हैं। ये भाड़े की भीड़ नहीं है। आपके गुजरात के जो ऊपर गए हैं उनको बोल देना कि ये भीड़ जो आप लोग बुलाते हैं वैसी भीड़ नहीं है। ये चेतर भाई के समर्थन में आज डीएनए जग के आया है और आने वाली पीढ़ियां देखेगी इस जन सैलाब को। और आप हम सब मिलकर ऐसा मंजर तय करेंगे कि हमारे समाज के साथ कहीं पे भी अन्याय होता है तो पार्टी, जन संगठन, जाति, उपजाति सबसे उठकर सबसे पहले अपने भाई के साथ देना चाहिए। साथ देना चाहिए कि नहीं देना चाहिए? ऊंचा हाथ करो। लड़ेंगे, लड़ेंगे। સૌને એક ખુશ ખબર આપવા છે। આટલી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત થયા તેની સામે આજે 15 દિવસના બાળક સાથે જેલમાં બેઠેલા શકુંતલાબેનના જામીન મંજૂર થઈ ગયા છે। આપણી દીકરી જેલમાંથી બહાર આવવાની છે। સૌને ખૂબ ખૂબ અભિનંદન। આ તાકાત છે સંગઠનની। કેટલા વર્ષો પછી ભગવાનના આશીર્વાદથી, પ્રકૃતિના આશીર્વાદથી, વડીલોના આશીર્વાદથી હજારો વર્ષો પછી એક લડાયક ચૈતર વસાવા જેવો નેતા આપણા ગુજરાતના આદિવાસી સમાજને મળ્યો। આજે 2 જુલાઈ 2026 નો દિવસ ચૈતરભાઈ વસાવાના કેસમાં એક બહુ મોટી બાબત સામે આવી છે। જ્યારે ચૈતરભાઈને જેલમાં પૂર્યા ત્યારના એ દિવસે, જે દિવસે ચુકાદો આવ્યો એ દિવસનું જો મારું મીડિયાનું નિવેદન સાંભળ્યું હોય તો એમાં હું બોલ્યો છું કે સરકારી પોલીસ, સરકારી ફરિયાદી, સરકારી સાક્ષી, સરકારી વકીલ બધાએ ભેગા મળી અને ભાજપના ઈશારે નિર્દોષ લોકોને જેલમાં પુરાવાનું ષડયંત્ર કર્યું છે। આ નિવેદન મારું તે દિવસથી લઈ આજ દિવસ સુધીનું છે। હવે આ વિડીયો સાંભળો, બહુ એક રસપ્રદ બાબત સામે આવી છે। આ સાંભળો। માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવીએ એવો નિર્ણય લીધો કે આ જે બેન છે એને જામીન અપાવી દેવા, છોડી મૂકવા। આ વિડીયોમાં આપણા ગુજરાત હાઈકોર્ટના સરકારી વકીલશ્રી છે, તેઓ એવું જણાવે છે કે એટલે ગુજરાતની હાઈકોર્ટના માનનીય સરકારી વકીલશ્રી એવું જણાવે છે કે ભૂપેન્દ્રભાઈ અને હર્ષ સંઘવીએ સીધી સૂચના હાઈકોર્ટના સરકારી વકીલ સાહેબશ્રીને આપી અને વકીલ સાહેબશ્રીએ હર્ષ સંઘવી અને મુખ્યમંત્રીની સૂચના પ્રમાણે કોર્ટમાં કામ કર્યું, જેના કારણે શકુંતલાબેનને જામીન મળી ગયા। હું આ જ વાત પહેલા દિવસથી કહું છું કે મુખ્યમંત્રી અને હર્ષ સંઘવી સરકારી વકીલોને પહેલા દિવસથી સૂચના જ ખાનગીમાં અને જાહેરમાં આપતા હશે, એટલે જ ડેડિયાપાડાની કોર્ટમાં નિર્દોષ માણસોને 7 વર્ષની સજા થઈ। આ સ્પષ્ટ રીતે સાંભળો, ફરીથી હું તમને સંભળાવું। સરકારના ધ્યાન પર આવ્યું। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તથા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સાહેબે સંયુક્ત નિર્ણય લીધો। હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલે સંયુક્ત નિર્ણય લીધો કે ચૈતર વસાવાને ખોટા કેસમાં 7 વર્ષની સજા પાડી આદિવાસી સમાજને જાગૃત કરે છે એ કામ રોકવાનું છે। આ ખેલ આજે ખુલ્લો પડી ગયો। હાઈકોર્ટના માનનીય સરકારી વકીલ શ્રી પોતે બોલે છે કે એને સરકારમાંથી સીધી સૂચના મળી અને કોની અધિકારીની નહીં, કાયદા વિભાગના આઈએએસ ની નહીં, કાયદા વિભાગના સચિવ, ઉપસચિવ, નાયબ સચિવ, મદદનીશ સચિવ વગેરેની નહીં, સીધી ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલની સીધી સૂચના મળી। તો એનો અર્થ એમ થયો કે આખા કેસની અંદર સીધી સૂચના
ત્યાં બેઠેલા બે માણસોએ આપી છે, ચૈતર વસાવાને જેલમાં પૂરવાની. અને હવે એવું કહેવામાં આવે છે કે માનવતાનો સંવેદનશીલ અભિગમ રાખ્યો. ભાઈ, ડેડિયાપાડાના કેસમાં રાજપીપળાની સેશન્સ કોર્ટમાં પણ સરકારી વકીલ હતા જ. તો રાજપીપળાની સરકારી વકીલ જે કોર્ટમાં સરકારી વકીલ છે એને મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ કેમ માનવતાનો સંદેશ ન આપ્યો? ત્યાં તો સરકારી વકીલે જે કઈ દલીલો કરવાની હતી એ કરી, ખોટી સજા પડાવડાવી. અને હવે મુખ્યમંત્રી સંવેદનશીલ થઈ ગયા, ગૃહમંત્રી માનવતાનો અભિગમ દાખવતા થઈ ગયા. શું કામ? કેમ કે આજે ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડમાં 1 લાખ આદિવાસીઓ એકઠા થયા ને એટલે માનવતા યાદ આવી. પહેલા તો તમે અમાનવીય કૃત્ય કર્યું. 18 દિવસનો એક દીકરો હોય એવી માને જેલમાં મોકલી. અને હવે આદિવાસી સમાજ આક્રોશમાં આવ્યો, જાગૃત થયો, બોલતા થયા કે કેમ અમારા નેતાને જેલમાં પૂર્યા છે. તો માનવતા યાદ આવી ગઈ હર્ષ સંઘવીને. અને માનવતા યાદ આવી જ છે તો માત્ર એક બેન પૂરતી કેમ? એ બધાય નિર્દોષ જ છે. તમારી રાજકીય લડાઈ ચૈતર વસાવા સાથે છે, પણ આ કેસમાં 9 આરોપી પૈકી ચૈતર વસાવાને બાદ કરતા બાકીના બધા જ માણસો બિન રાજકીય છે, ખેડૂતો છે, એમની પત્ની છે, એમની દીકરીઓ છે. તમને માનવતા જ યાદ આવી તો બાકીના બધા લોકોને કેમ જેલમાં પૂરી રાખ્યા છે? હર્ષ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ પટેલને એટલી જ વિનંતી, અને ગુજરાતભરના આદિવાસી સમાજને મારી તો એટલી વિનંતી છે કે આખો રાજકીય કેસ છે, આખો રાજકીય સ્ટન્ટ ઉભો કરવામાં આવ્યો છે. આજે હાઈકોર્ટના સરકારી વકીલ શ્રી જે બોલ્યા છે એનાથી સાબિત થઈ ગયું કે આખા કેસની અંદર મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને શરૂઆતથી લઈ અંત સુધી બધી માહિતી છે. છેલ્લી વાર આ વિડીયો કરવાનો નથી. એ સૂચનાને અનુસરીને ગુજરાત સરકારના પ્રોસિક્યુટર તરીકે સૂચનાને અનુસરીને એટલે કે સરકાર સૂચનાઓ આપે છે, અને સરકાર સૂચના આપે એ તો હું સમજુ છું, પણ સરકાર સૂચના આપે તો સરકારનો કર્મચારી, અધિકારી, એનો ઓથોરાઇઝ માણસ આપે. મુખ્યમંત્રી ક્યારેય કોઈને સીધી સૂચના ન આપે. આમાં સીધી સૂચના આપી છે. એનો અર્થ એમ કે ચૈતર વસાવાને જેલમાં પૂરવા માટેનું આખું ષડયંત્ર હર્ષ સંઘવી અને મુખ્યમંત્રીએ ભેગા મળીને કર્યું છે એવું આજની આ બાબત પરથી સાબિત થાય છે. જય આદિવાસી.